ભગવાનના ત્રણ સ્વરૂપ છે, શિવ, શંકર, રુદ્ર. શિવ એટલે કલ્યાણ, એ બોલો એટલે મજા આવે, ઉગ્રતા આવે જ નહીં. શિવ એટલે ડિક્શનરીનો અર્થ કલ્યાણ. કલ્યાણ એટલે શિવ. જ્યાં જ્યાં પણ કલ્યાણ માટેના પર્યાયમાં શિવમ શિવમ વારંવાર જૈન શાસ્ત્રોમાં પણ લખાયું છે. શાંતિ માટે પણ શંકર શંકર જૈન શાસ્ત્રમાં લખાયું છે. અને તોફાની તત્વમાં પણ રુદ્રમ રુદ્રમ એવું લખાયું છે. તો શિવ એટલે શાંતિ, શિવ એટલે કલ્યાણ, શંકર એટલે શાંતિ અને રુદ્ર એટલે રૌદ્ર. જે ભયંકર છે, જેનું આવવું કંઈક ને કંઈક કાપનાર છે, તે રુદ્ર. ઈ આવે એટલે કાં તો તમારું અજ્ઞાન જાય, પીડા જાય, દોષ જાય, દ્વેષ જાય, ક્લેશ જાય, અનેક પ્રકારના તમારા તમસને કાપી નાખે એ રુદ્ર.